હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? હું વિવેક સર સ્વાગત કરું છું તમારું સાયન્સ વિથ વિવેક સરમાં. આજે આપણે ધોરણ 9 માં ગતિ નામનું જે ચેપ્ટર જે છે એ અભ્યાસ કરવાનો છે. ગતિ વિજ્ઞાન પેલા કેમ ભણવું એની ટેકનિક છે. આ એક ઇમેજિનેશન કરતા કરતા ભણવાનું છે, સ્ટોરી બેઝ યાદ રાખવાનું છે, ગોખવા જવાનું નથી. પેલા તો આંખો બંધ કરી દો બધાય, બરોબર છે, અને વિચારો. જેવો શબ્દ ગતિ તમારા કાનમાં સાંભળાવો તમારા મગજમાં શું આવ્યું. હું એમ બોલું કે ગતિ, ફટાફટ બધા આંખ બંધ કરીને વિચારો તો તમારા મગજમાં પેલી વેલી વસ્તુ શું આવે છે? વિચારો છે, બરોબર છે? હા, વિચાર. હવે તમે ઇમેજિનેશન કરો. જો હું વિચારતો હોઉં, કાં તો મને સિંહ દોડતો દોડતો આવતો હોય એવું દેખાય, કાં તો બાઇક ભૂમ 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 ફૂલ સ્પીડમાં જતું હોય એવું દેખાય, કાં તો નદીમાં ભરપૂર પાણી આવી ગયું હોય એવું દેખાય, કાં તો મને હરણ એક દોડતું જતું હોય એવું દેખાય, કાં તો પક્ષી મને ઉડતું હોય એવું દેખાય, કાં તો કાર ફૂલ સ્પીડે હું ભગાવતો હોય એવું મને દેખાય. આવું બધું મને દેખાય. દરિયા કિનારે હું બેઠો છું, હું જોઉં છું તો મને માછલું આમ ફટાફટ જાતું હોય એવું દેખાય, પાણી ફટાફટ વહેતું હોય, દરિયાના મોજા આવતા હોય એ દેખાય, બરોબર છે. પછી તો દરિયા ઉપર ધ્વજા, મંદિર ઉપર આપણે રાખીએ, દરિયા કિનારે મંદિર છે, ત્યાં હોય ધ્વજા, એ ફળ ઉડતી દેખાય. જ્યારે હું ગતિનો વિચાર કરું ત્યારે મારા મગજમાં આવું જ કંઈક આવે. મતલબ કે રોજિંદા જીવનમાં, ક્યાંની વાત કરું છું તો કે રોજિંદા જીવનમાં ગતિ ક્યારે વિચારીએ છીએ તો કે કાં તો પક્ષીનું ઉડવું, પક્ષી ઉડે છે, કારનું ગતિમાં હોવું, અથવા બસ અથવા ટ્રક જે પણ લઈ હોય. એ સિવાય તો કે હજી હું જો આગળ વિચારવા જાઉં તો મને પાણીમાં માછલી જે છે એ તરતી દેખાય. બરોબર. હજી આગળ વિચારવા જાઓ, થોડુંક તમે તમારા શરીર ઉપર કોન્સન્ટ્રેટ કરો. જેવું તમે તમારા શરીર ઉપર કોન્સન્ટ્રેટ કરશો એટલે તમને ખબર પડશે કે ભાઈ શરીરમાં રુધિર એટલે કે લોહીનું વહન કોના દ્વારા થાય તો કે ધમની અથવા શિરા દ્વારા. શરીરમાં રુધિરનું વહન. એટલે આ જ ગતિમાં ન હોય તો આપણે ઠપ થઈ જાય, આપણે ભંગ થઈ જાય. શરીરમાંથી બધું રુધિર કાઢી નાખ, બરોબર છે, બધું આ જે વજન છે, માંસ બધું કાઢી નાખ તો તને તો આમ પકડીને મારા ખીટી એટલે અટકાવવાનું થાય, સિવાય તારો કઈ ઉપયોગ નથી બેટા. તો આ બધી વસ્તુઓ જ્યારે હું જોઉં ત્યારે મને ગતિનો અનુભવ થાય. હવે આ ગતિ શું છે? મારે એ જોવું છે, બરોબર છે. તો કે સાહેબ હજી ગતિ મને જોવી હોય તો કે દેખાય ને ભાઈ. ક્યાં તો કે પરમાણુ, અણુ, આકાશ ગંગા. હજી જોવું હોય તો આકાશ ગંગામાં સૂર્યમંડળ આવી ગયું, એટલે ગ્રહની ગતિ આવી ગઈ, તારાઓ વગેરે ગતિમાં જ છે. આ બધું તું જો તો ગતિમાં જ છે. તારી સમક્ષ ઉભેલો હું અત્યારે ભલે તને સ્થિર લાગુ પણ હું ખુદ ગતિમાં છું. તું અત્યારે ઘરે બેઠો છો અથવા બેઠી છો તો તું પણ ગતિમાં છો જ. તો હવે આપણે પ્રશ્ન થાય કે આપણે ગતિમાં કઈ રીતે હોઈ શકીએ? આપણે તો અત્યારે સ્થિર બેઠા છીએ, આપણે ગતિમાં કેમ હોઈ શકીએ? તો ભાઈ એના માટે તમે પેલા વેલા તો સામાન્ય ખ્યાલ ગતિનો મેળવેલો હોય કે શું? તો કે ભાઈ તમને કોઈ સિમ્પલી પૂછે કે ગતિ એટલે શું, કોઈ તમને સિમ્પલી પૂછે કે ગતિ એટલે શું, બરોબર છે, તો આપણે સિમ્પલી એનો જવાબ શું આપીએ? તો કે કોઈ પદાર્થનું સમયની સાથે સ્થાનમાં ફેરફાર થાય તો તેને ગતિમાં
કહેવાય. કોઈ પદાર્થ આ કે હમણાં લખવાની જરૂર નથી, હું વ્યવસ્થિત લખાવીશ, પેલા સમજી લ્યો, હારવાર લખતા નહીં. કોઈ જે પદાર્થ છે એ સમયની સાપેક્ષે અથવા સમયની સાથે પોતાના સ્થાનમાં ફેરફાર કરે તો એ પદાર્થ જે છે એ ક્યાં છે તો કે ગતિમાં છે એ કહેવાય. દાખલા તરીકે આ માર્કર અત્યારે અહીંયા છે, તને કેવી દેખાય છે? પેલા સાચું બોલી જાય તો હાવ સ્થિર દેખાય છે, તો કે હા. હવે ધીરે ધીરે જેમ જેમ સમય વધતો ગયો એમ માર્કર પોતાનું સ્થાન શું કરે છે? ચેન્જ. જો માર્કર પોતાનું સ્થાન આમ ચેન્જ કરતી હોય તો સમયની સાથે આના સ્થાનમાં શું આવ્યું તો કે ફેરફાર આવ્યો. માટે આ માર્કર જે છે ઈ કેવી અવસ્થામાં છે એમ કહેવાય તો કે આ માર્કર જે છે ઈ ગતિમાન અવસ્થામાં છે તેમ કહેવાય. તો પ્રશ્ન એવો ઉદ્ભવે કે શું દરેક પદાર્થ ગતિમાં છે? હું અત્યારે ગતિમાં છું, તું અત્યારે ગતિમાં છો, આપણે બધા અત્યારે ગતિમાં છીએ. અને જો ગતિમાં હોય તો આપણે દેખાવું એ જ જરૂરી છે? મતલબ કે પ્રત્યક્ષ રીતે આપણે એને જોઈ શકીએ છીએ કે ગતિમાં જ છે? તો કે ભાઈ ઘણી વસ્તુ એવી છે કે જેની ગતિ પ્રત્યક્ષ રીતે જોઈ શકાતી નથી. શું કામ? તો હું કહું, જો આપણી પાસે બેસ્ટ ઉદાહરણ છે પવન. પવન એટલે શું થયું તો કે આની પવનની વ્યાખ્યા તમે યાદ કરો, 6ઠા 7મા ધોરણમાં આવતું હતું. પવન કોને કહેવાય તો કે ભાઈ ગતિમાન હવાને પવન કહેવાય. આપણે બહાર ઊભા હોય ને મસ્ત આમ બોલે, આ હું ઠંડો પવન આવ્યો, બોલીએ છીએ કે નહીં? શું તું એને જોઈ શકે છે? નહીં. તું એનું શું કરે છે તો કે અનુભવી શકે છે. મતલબ કે તું એને પ્રત્યક્ષ રીતે નિહાળી શકતો નથી. આ ગતિનો કેવો ખ્યાલ થયો કહેવાય તો કે અપ્રત્યક્ષ રીતે. બરોબર? તમે આમ ઘરમાં બેઠા છો ને બાલ્કનીની બહાર આમ જોવો છો, ઝાડવું આખું આમ હલે છે, ડાળી ને પાંદડા ને બધું. તો એ ડાળીઓ ને પાંદડા શેના લીધે હલે છે ભાઈ તો કે ગતિમાન હવાના લીધે. અને એ ગતિમાન હવા એટલે શું તો કે પવન. તો પવનની ગતિ જે છે એ પ્રત્યક્ષ ગતિ નથી. એ કેવી ગતિ છે તો કે પરોક્ષ ગતિ કહી શકાય અથવા અપ્રત્યક્ષ ગતિ કહી શકાય. બરોબર છે? શું કામ તો કે ડાયરેક્ટલી હું એવું વિચારી શકતો નથી કે જે આ પવન જે છે એ ગતિમાન અવસ્થામાં છે. બરાબર? હું એને જોઈ શકતો નથી પણ એને અનુભવી શકું છું. હું આમ નરી આંખે, આપણી હગી આંખે, ડાક્ટરની આંખે હું આમ જોવાની ટ્રાય કરું તો એને નથી જોઈ શકતો. મને નથી ખબર કે ત્યાં પવન આમ હાઈલો જાય છે કે ત્યાં હવા સ્થિર છે. પણ વૃક્ષ જ્યારે આમ હલતું હોય, એના પાંદડા હલતા હોય, બરોબર છે, તો હું એવું વિચારી શકું છું કે ભાઈ આ હવા અત્યારે કઈ સ્વરૂપમાં છે તો કે ગતિમાન સ્વરૂપમાં છે. તો ભાઈ હવે પ્રશ્ન એવો થાય કે શું દરેક વસ્તુ, વ્યક્તિ, પદાર્થ એક હરખી નજરે અને એક હરખી જ ગતિ કરતા હોય? તો ભાઈ આ કેમ વિચાર્યું? જોજો, પ્રશ્ન કઈક એવો છે કે બધા એક હરખી જ ગતિ કરતા હશે. બરોબર છે? મને જે ગતિમાન લાગે તને ગતિમાન લાગે જ છે. હું જેને સ્થિર કહું છું એ હકીકતમાં સ્થિર છે કે નહીં? બરોબર? સિમ્પલ વસ્તુ છે. ધારો કે આ એક હાઈવે ઉપર અહીંયા એક બસ હાઈલી જાય છે. બરોબર છે? આ અહીંયા ડ્રાઈવર ભાઈ બસ હલાવે છે. પાછળ અહીંયા તું એ ઊભો છો, જગ્યા નહોતી એટલે ઊભો છો. અહીંયા તારો મિત્ર એ ઊભો છે. બસ આમ આગળ જાય છે. માની લે કે આ બસ છે. બરોબર છે? હવે હું અહીંયા બહાર ઊભો તને શું કરું છું તો કે ટાટા ટાટા કરું છું. કા ભાઈ ટાટા, કેમ છે? મજામાં? તો મારા માટે જોજો, મારા માટે તું કેમાં આવ? ગતિમાં આવ કે સ્થિરમાં આવ? તો કે ગતિમાં. શું કામ તો કે બસ ગતિમાં જાય છે તો હારોહાર તું અત્યારે અહીંયા છો, થોડીક વાર પછી હું જોઈશ તો તું ક્યાં આવીશ? અહીંયા. થોડીક વાર પછી હું જોઉં તો તું ક્યાં આવીશ? અહીંયા. એના પછી હું જોઉં તો તું ક્યાં આવીશ? અહીંયા. એના પછી હું જોઉં તો તું અહીંથી આમ ગલી વળી ગયું હોઈશ એટલે મને નહીં દેખાય. બરોબર છે? ક્લિયર? ફાઇનલ? તો મારા માટે તું જે છે એ આ રોડ ઉપર શું કરસ તો કે ગતિ કરસ કે નહીં? એમ આઈ રાઈટ? ઓકે,
ક્લિયર છે? તો મારા માટે તો સમયની સાપેક્ષે પોતાનું સ્થાન બદલે છે, મતલબ કે મારા માટે તું શું છે તો કે ગતિમાન અવસ્થામાં છે. પણ તમે બે મિત્રો અંદરો અંદર જ્યારે વાતો કરતા હો ત્યાં ઊભા છો તો શું તમે બે એકબીજાને કેવા દેખાશો? તો કે ભાઈ હું આમ બસમાં ઊભો આમ, બરોબર છે, અને સામે મારો મિત્ર બીજો ઊભો હોય તો અમે બે જ્યારે વાતો કરતા હોય તો મને તો એ સ્થિર દેખાય છે. શું કામ? તો કે ઈ જેટલી ગતિમાં છે એટલી ગતિમાં જ કોણ છું? હું. તો અમે બે એકબીજા માટે કેવા થઈ ગયા? તો કે સ્થિર. મતલબ કે આ બે મિત્રો એકબીજાને કેવા દેખાય? સ્થિર. તો આ જે મિત્ર જે છે એ મારા માટે ગતિમાં હતો પણ આના માટે કેવો થયો? સ્થિર. આનો મતલબ એવો થયો કે ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. ગતિ એ કેવો ખ્યાલ છે? સાપેક્ષ ખ્યાલ છે. કારણ તો મારી સાપેક્ષે તું કેવો છો? ગતિમાં. તારા મિત્રની સાપેક્ષે તું કેવો છો? સ્થિર. સેમ કન્ડિશન આપણે અત્યારે અહીંયા પૃથ્વી ઉપર છીએ. તું અહીંયા જ છો, હું અહીંયા જ છું, બરાબર છે? તો આપણે બે એકબીજાને કેવા લાગીએ છીએ? સ્થિર. પણ અહીંયા બાર ચંદા મામા ઉપરથી જ્યારે આપણને કોઈ અહીંયા ઊભા, આપણા એસ્ટ્રોનોમર મોકલા ને બધા અહીંયા ઊભા છે, તો ચંદા મામા ઉપરથી કોઈ આપણને જોતું હોય તો આપણે કેવા લાગીએ? તો ગતિમાં લાગીએ. ભલે તું આ પલોઠી વાળીને બેઠો છો પણ તારી હારે જે ઓલી પૃથ્વી કે જેના ઉપર તું રહે છો, જે તું બેઠો છો, એ પૃથ્વી જે છે એ સૂર્યની ફરતે સતત આમ ફરતી જ રહેવાની છે. હા, પોતાની ધરી ઉપર ધરી ભ્રમણ કરવાની છે. તો કે હા, તો ધરી ભ્રમણ અને પરિક્રમણના લીધે તું અત્યારે ભલે સ્થિર રહ્યો પણ બાહ્ય ગ્રહો ઉપરથી જ્યારે ઓબ્ઝર્વેશન કરવામાં આવે ત્યારે તું કેમાં છો? તો કે ગતિમાન અવસ્થામાં છો. આનો મતલબ એવો થાય કે ગતિ એ કેવો ખ્યાલ છે? તો કે સાપેક્ષ ખ્યાલ છે. કોઈ એક વસ્તુ, વ્યક્તિ કે પદાર્થના માટે એક વસ્તુ, વ્યક્તિ કે પદાર્થ સ્થિર હોઈ શકે છે જ્યારે બીજા માટે એ સ્થિર હોય ખરા? ન પણ હોય. આપણે બે જણા મારી કારમાં આપણે જતા હોય ભૂમ 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 દેરાના, બરોબર છે? તો મારી બાજુની સીટમાં તું જ્યારે બેઠો તો આપણે બે એકબીજા માટે કેવા થયા? તો કે સ્થિર. પણ બહારથી કોઈ વ્યક્તિ જોતું હોય તો આપણે તો ભૂમ દેરાના નીકળી ગયા કે નહીં? તો કે હા. તો આપણે સમયની સાપેક્ષે પોતાનું સ્થાન બદલ્યું? તો કે હા. સમય જેમ જેમ ચેન્જ થતો તેમ આપણે પોતાનું સ્થાન બદલતા ગયા? તો કે હા. તો એ બહાર ઉભેલા વ્યક્તિ કે જે આપણે ટાટા ટાટા કરે છે એના માટે આપણે કેમાં થયા? તો કે ગતિમાન અવસ્થામાં થયા, બરોબર? આનો મતલબ એવો થયો કે ગતિ જે છે, બરોબર, એ કેવો ખ્યાલ છે? તો કે સાપેક્ષ ખ્યાલ છે. ચાલો, રેડી, ક્લિયર, કમ્પ્લીટ, લોક કરી દિયા જાય. તો હવે મને એક પ્રશ્ન ઉદ્ભવ્યો. આ સૂર્યોદય અને સૂર્યાસ્ત થાય, સૂર્યોદય અને સૂર્યાસ્ત થાય, બરોબર છે? એનું રીઝન શું? આપણા સાર્વજનિક દાદા અહીંયા છે. આ આપણી પૃથ્વી. પૃથ્વી એટલે બતાવું છું કે આપણે પૃથ્વી ઉપર છીએ. અહીંયા દાદા તો બહુ દૂર છે. આપણે અહીંયા ઊભા છીએ. આપણે અહીંયા હોઈ શકીએ, આપણે અહીંયા હોઈ શકીએ, પૃથ્વી પર ગમે ત્યાં હોઈ શકીએ. આપણે જોયું છે કે સૂર્ય જે છે એ પૂર્વથી કઈ તરફ જાય છે? તો કે પશ્ચિમ તરફ જાય છે. હકીકતમાં સૂર્ય નથી જતો, સૂર્ય ત્યાં જ છે. પૃથ્વી જે છે એ પશ્ચિમથી કઈ તરફ ફરે છે? તો કે પૂર્વ તરફ ફરે છે. પૃથ્વી કેમ જાય છે? પશ્ચિમ દિશામાંથી પૂર્વ તરફ જાય તો આપણને સૂર્ય જે છે એ ક્યાં જતો દેખાય? તો કે પૂર્વથી પશ્ચિમ, બરાબર છે? ક્લિયર છે? લોક કરી દિયા જાય. એટલે આપણને સૂર્યાસ્ત અને સૂર્યોદય થતો દેખાય છે. ઉપરાંત ઋતુ પરિવર્તન થવાનું જે કારણ છે એ પણ એવું જ છે કે આ સૂર્ય એની આ ફરતી ભ્રમણ કક્ષા કે જ્યાં પૃથ્વી ફરે છે, પૃથ્વી અહીંથી ધીરે 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 આગળ વધતી ગઈ. જેમ જેમ સૂર્યની નજીક આવશે એમ એમ ગરમી વધતી જશે, એમ આપણે ઉનાળાનો અનુભવ થાય. જેમ જેમ દૂર થતી ગઈ એમ એમ ગરમી ઓછી થતી ગઈ. આપણે શિયાળાનો કે ચોમાસાનો અનુભવ થવા માંડ્યો. મતલબ કે પૃથ્વીની જે ગતિ છે એના લીધે ઋતુ પરિવર્તન
પણ થાય છે. સૂર્યોદય અને સૂર્યાસ્તની ઘટના કે ઋતુ પરિવર્તનની ઘટના એની પાછળ પૃથ્વીની જે ગતિ જે છે એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. બરાબર છે. પણ શું દરેક પદાર્થ કે દરેક વસ્તુની ગતિ આપણા માટે ફાયદાકારક છે? આ કે ઘણા કે હા, ઘણા કે ના. દાખલા તરીકે વહેતું પાણી, તો આ વહેતા પાણીનો ઉપયોગ આપણે કેમાં કરી શકીએ? તો કે વિદ્યુત ઉર્જા માટે. મતલબ પાણી જે વહે છે એના કારણે આપણે વિદ્યુત ઉર્જા જે છે એ મેળવી શકીએ છીએ. આનો ડન છે. બીજું શું છે? તો કે પવન. એનાથી આપણે શું મળશે? તો કે વિદ્યુત ઉર્જા. પણ ક્યારેક પવન અસ્તવ્યસ્ત ગતિ કરતો હોય, મન થાય એમ ગતિ કરતો હોય, ત્યારે વાવાઝોડું ફૂંકાય કે ન ફૂંકાય? આ વાવાઝોડું છે ફાયદાકારક છે કે નુકસાનકારક છે? તો કે નુકસાનકારક છે. બીજું છે પૂર આવવું. નદી રેગ્યુલર આમાં વહેતી જાય છે તો ઓકે છે. નદી રેગ્યુલર વહેતી નથી અને મન થાય એમ ગતિ કરે છે, મતલબ કે ત્યાં નિયમિત ગતિ નથી થતી, અનિયમિત અને અનિશ્ચિતપણે ગતિ થાય છે, જેના કારણે કોનું સર્જન થયું? પૂરનું સર્જન થયું. અને આ પૂરના લીધે આપણને શું થાય છે? તો કે નુકસાન થાય છે. બરોબર. સુનામી આવી. દરિયાના પાણીના મોજા, ભરતી, ઓટ એ ફાયદાકારક છે. પણ ક્યારેક અચાનક પાણી ખૂબ જ વધી ગયું અને પાણી આખા ગામને બધાને ડૂબાડીને વહી ગયું, ત્યારે આને ભરતી કે ઓટ આવી એમ ન કહેતા, આને શું કહેવાય? તો કે સુનામી આવી. અને આ જે સુનામી છે એ બહુ ખતરનાક વસ્તુ છે. મતલબ કે ગતિ જે છે એ જટિલ વસ્તુ છે. કેવી રીતે જટિલ વસ્તુ છે? તો ગતિ જે છે સીધી રેખામાં થાય એવું જરૂર નથી. ક્યારેક વર્તુળમય ગતિ થાય, ક્યારેક વાઇબ્રેશન થાય. આપણો ફોન થતો હોય થતો હોય વાઇબ્રેશન થાય. ક્યારેક ઓલું લોલકામાં તો ટંગ ટંગ ટંગ. બરોબર. તો આ વસ્તુ વિચારો કે ગતિ જે છે એ કોઈ એક સ્વરૂપ નથી, અનેક સ્વરૂપમાં આપણે જોઈ શકાય છે. અને એ અનેક સ્વરૂપની ગતિ ક્યારેક વિનાશ મેળવી જાય છે તો ઘણી વખત ઉપયોગી પણ થાય છે. આ થઈ ગતિ વિશેની સામાન્ય માહિતી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ગતિનો વિસ્તૃત અભ્યાસ કરવાનો છે. રેડી? અત્યારે ઉભા રહેજો, આ વ્યવસ્થિત લખી દઉં કે જે તમે નોંધ કરી શકો. ચાલો, રેડી? તો આજના લેક્ચરમાં જે આપણે શીખ્યા છીએ એની માહિતી મેં લખી રાખી છે. બરાબર છે. આ તમારે બુકમાં નોંધી લેવાની છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ આના વિશે અભ્યાસ કરશું. બરાબર છે. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી અસ્તુ. આવજો. ટાટા. અને વિજ્ઞાનના બીજા કોઈ ટોપિક તમારે શીખવા હોય તો એ પણ મને વોટ્સએપ દ્વારા જણાવી દેજો, તો આપણે એ બીજા સિલેક્ટેડ ટોપિકનો વિડીયો પણ બની શકે. ચાલો, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. આવજો.